ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે માનાંક તથા મુખ્ય કોણાંક મેળવવો હોય તો કેવી રીતે મેળવવા મિત્રો? કાં તો તમે એનું પોલર ફોર્મમાં ફેરવવાનું છે. તો એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે કે x બરાબર r cos થીટા લેતા y બરાબર r sin થીટા લેતા મિત્રો. આપણે જાણીએ છીએ કે શું થાય કે z બરાબર x પ્લસ iy આ સંકર સંખ્યાનું સ્વરૂપ છે. બરાબર છે. એના આપણે કન્વર્ટ કરવાનું છે. તો x બરાબર r cos થીટા લીધો, y બરાબર r sin થીટા લીધો. હવે બંનેનો વર્ગ કરીશ તો શું થાય? તો x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર r સ્ક્વેર cos સ્ક્વેર થીટા r સ્ક્વેર sin સ્ક્વેર થીટા. એટલે મેં વર્ગ કરીને સરવાળો કર્યો તો x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર r સ્ક્વેર. માટે r બરાબર શું રકમ આવી ગઈ? x સ્ક્વેર વત્તા y સ્ક્વેર. આ તમારો માનાંક આવી ગયો. બરાબર છે. હવે માનાંક આવી ગયો. હવે તમે જોજો આપણે શોધવાનું છે એંગલ. તો તમારે યાદ રાખવાનું છે આમાં કે cos થીટા બરાબર શું થાય? cos થીટા બરાબર x અપન r. sin થીટા બરાબર શું થાય? y અપન r. તો આના પરથી તમે લખી શકો કે tan થીટા બરાબર y અપન x. માટે થીટા બરાબર tan ઇનવર્સ y અપન x. આ પણ લખી શકો. જે તમારે આટલા સુધી યાદ રાખશો તો એ વાંધો નહીં મિત્રો. આટલા સુધી યાદ રાખશો તો પણ વાંધો નહીં. આના પોલર ફોર્મમાં કેવી રીતે ફેરવાય એ ધ્યાન રાખવા જેવી બાબત છે. બરાબર છે. કેવી રીતે ફેરવીશું આપણે હવે જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે cos થીટાની ધન આવે, sin થીટાની ધન આવે તો પ્રથમ ચરણ થાય મિત્રો. બરાબર છે. તો શું કરવાનું આમાં? પહેલું કામ એ કરવાનું કે z બરાબર x વત્તા iy સાથે સરખાવતા. સરખાવશો એટલે શું થાય મિત્રો? તો x બરાબર √3 થશે, y બરાબર -1 થશે. હવે આપણે જાણીએ છીએ કે x બરાબર શું લીધું છે હમણાં? x બરાબર r cos થીટા. તો આપણે એવું કરીએ કે r સ્ક્વેર બરાબર શું થાય? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. માટે r બરાબર શું થઈ જશે? x સ્ક્વેર વત્તા y સ્ક્વેર. એટલે 3 નો વર્ગ 3 ને એટલે પાછું 2 થઈ જશે. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ કે x બરાબર r cos થીટા બરાબર √3, y બરાબર r sin થીટા બરાબર -1. તો શું થશે મિત્રો આમાં? તો હું આને cos થીટા કરતા બનાવીશ. ધારો કે r cos થીટા બરાબર √3. તો cos થીટા બરાબર √3 ભાગ્યા r. r એટલે કેટલા? 2 મિત્રો. આ ગ્રેટર ધેન 0 આવે. r sin થીટા બરાબર -1. માટે sin થીટા બરાબર -1/2 મિત્રો. આ લેસ ધેન 0 આવે. હવે ધ્યાન રાખવા જેવી બાબત છે મિત્રો કે તમારો cos થીટા ગ્રેટર ધેન 0 હોય, cos થીટા ધન છે અને sin થીટા લેસ ધેન છે. માટે થીટા ચતુર્થ ચરણમાં છે તેવું કહેવાય મિત્રો. થીટા ચતુર્થ ચરણમાં છે. જો તમારો થીટા ચતુર્થ ચરણમાં હોય મિત્રો, બરાબર છે, તો ખાસ ધ્યાન રાખજો કે જે તમે આના પરથી થીટા કેટલો થાય આપણે મેળવી લઈએ મિત્રો. એ વસ્તુ આપણે બાકી છે કે cos થીટા બરાબર √3/2. આપણે જાણીએ છીએ કે cos થીટા બરાબર √3/2 આવ્યું છે. બરાબર છે. તો cos થીટા બરાબર કેટલા થાય? તો cos π/6. અને sin થીટા બરાબર -1/2 આવ્યું. તો અહીંયા શું થઈ ગયું? -sin π/6. બરાબર છે. તો અહીંયા શું થઈ જશે? અહીંયા cos π/6 આવ્યો. અહીંયા sin થીટા બરાબર શું થશે? -π/6. તો ચતુર્થ ચરણમાં આવ્યો તો અહીંયા થીટા બરાબર કેવો આવ્યો? π/6 આવ્યો. થીટા કેવો આવ્યો? π/6. હવે ચતુર્થ ચરણમાં હોય તો થીટા બરાબર એનું વિરોધી લઈ લેવાનું રહેશે. થીટા બરાબર જો π/6 હોય તો -π/6 લેવાનું હશે મિત્રો. ચતુર્થ ચરણમાં હોય ત્યારે આ ધ્યાન રાખજો. બરાબર છે. એટલે આના પરથી જ નક્કી થઈ જાય આપણે કે કયા ચરણમાં છે અને થીટા કયો આવશે તમારો. બરાબર છે. આ ધ્યાન રાખજો તમે ખાસ. હવે આપણે જાણીએ છીએ કે થીટા પણ મળી ગયો અને માનાંક પણ મળી ગયો. તો આ તમારો જવાબ પૂરો થઈ ગયો. પરંતુ આને પેલા ફોર્મમાં ફેરવવું હોય પોલર ફોર્મમાં તો r cos થીટા x વત્તા i r sin થીટા. તો z બરાબર r એટલે કોમન કાઢી લઈશ.
તો cos થીટા વત્તા i sin થીટા. તો z બરાબર જવાબ આવી ગયો r એટલે 2 cos minus pi by 6 i minus sin pi by 6 મિત્રો. તો આ રીતે એક્ઝામ્પલ ગણવાનું રહેશે. થોડોક ટફ છે મિત્રો, પરંતુ આમાં પ્રોસેસ ખાસ ધ્યાન રાખજો કે શું કરવાનું. આ એક્ઝામ્પલમાં તમે આટલું યાદ રાખજો પહેલા કે જ્યારે પોલર ફોર્મમાં ફેરવવાનું હોય, કાં તો માનાંક હોય, કાં તો મુખ્ય કોણાંક શોધવાનો હોય, ત્યારે x બરાબર r cos થીટા ધારી લો, y બરાબર r sin થીટા ધારી લો, x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર r સ્ક્વેર ધારી લો. એટલે આનો સ્ક્વેર કરશો એટલે r સ્ક્વેર cos સ્ક્વેર થશે, આનો વર્ગ કરશો એટલે r સ્ક્વેર sin સ્ક્વેર થશે. તો x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર r સ્ક્વેર કૌંસમાં 1 થઈ જશે. માટે r બરાબર શું થશે? માનાંક શું થઈ જશે મિત્રો? અંડર રૂટમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ કે cos થીટા બરાબર કરતા બનાવીશ આના પરથી cos થીટા, તો શું થશે? cos થીટા કરતા બનાવીશ ને તો તમારે થશે x upon r. જ્યારે sin થીટા કરતા બનાવીશ ને તો y upon r થશે મિત્રો. બરાબર છે? તો અહીંયા મેં લખી દીધું x બરાબર r cos થીટા બરાબર √3, r એટલે 2 મૂકી દઈશ. તો cos થીટા બરાબર √3/2, sin થીટા બરાબર -1. આ જો તમને ના લખો અહીંયા કૌંસ કર તો પણ ચાલશે, પરંતુ તમને એ ખબર હોવી જોઈએ કે cos ની કઈ કિંમત √3/2 છે અને sin ની કઈ કિંમત 1/2 છે. તો sin 30 એટલે 1/2 થાય, જ્યારે cos 30 √3/2 થાય. હજી આપણે નક્કી એ થઈ ગયું કે ચરણ ચોથું છે મિત્રો. જ્યારે cos ધન હોય અને sin ઋણ હોય તો શું થાય? ચરણ ચોથું થાય. જો બંને ધન હોય મિત્રો તો પ્રથમ ચરણ થાય. બરાબર છે? જો sin ધન હોય અને cos માઇનસ હોય તો ચરણ નંબર બીજું થાય, અને બંને જો માઇનસ હોય તો ચરણ નંબર ત્રીજું થાય મિત્રો. જો તમારે બીજું ચરણ આવશે ને, અહીંયા ચતુર્થ ચરણ છે, તો આના પરથી આપણને ખબર પડી કે થીટા π/6. તો ચતુર્થ ચરણ માટે થીટા બરાબર એનો વિરોધી લઈ લેવાનો મિત્રો, -π/6. જો તમારે અહીંયા બીજું ચરણ હોત, ધારો કે sin થીટા > 0 હોત અને cos થીટા < 0 હોત, તો બીજા ચરણમાં જે તમારો અહીંયા π/6 આવે તો પાયમાંથી બાદ કરવો પડે તમારે. તો એક વસ્તુ તમને લખી દઉં છું અહીંયા. જો બીજું ચરણ આવે, ધારો કે થીટા બીજા ચરણમાં હોય તો પાયમાંથી થીટા બાદ કરવાનો છે. જો થીટા ત્રીજા ચરણમાં હશે, તો પાયમાં થીટા એડ કરવાનો છે. જો થીટા ચોથા ચરણમાં હોય તો નિશાની -θ થાય છે. આ ટૂંકમાં મેં તમને કહી દીધું શોર્ટ રીત. બીજું હોય તો પાયમાંથી એ રકમ બાદ કરવાની, ત્રીજું હોય તો પાયમાં એડ કરવાનું, અને ચતુર્થ હોય તો -θ કરવાનું. હજી હું એકવાર એક્ઝામ્પલ આખું તમારે જોવાની છૂટ છે, જોઈ લો તમે, એટલે તમારો ટોપિક ક્લિયર થઈ જાય. હું એમને એમ રાખું છું, આટલા સુધી જોઈ લો પહેલા. બરાબર? 5 મિનિટ 2 મિનિટ જોવા આપું છું તમને. બરાબર છે? સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તમે. આ મોસ્ટ આઈએમપી રીત છે, પરીક્ષામાં પૂછાય તેવી છે મિત્રો, ધ્યાન રાખજો. એવું નથી કે તમને આવી ડાયરેક્ટ આપેલી હોય, ઘણીવાર એવું ના આપેલી હોય તો ફેરવીને તમારે કરવું પડશે મિત્રો. બરાબર છે? આપણે એક એક્ઝામ્પલ જોઈએ હશે ફરીથી હવે, એટલે તમારું ટોપિક ક્લિયર થઈ જશે. ચલો, એના જેવો જ બીજો એક્ઝામ્પલ છે, પણ હું થોડોક એમાં 2-3 વસ્તુ ભેગી થાય એવું લઈ લઉં છું. 1 + 7i અને 2 - i ના વર્ગનો માનાંક તથા મુખ્ય કોણાંક મેળવો. હવે મિત્રો
આ પેલા સ્વરૂપ છે એને કન્વર્ટ કરવું પડે. આવું સ્વરૂપ ચાલે નહીં. આપણે એને પેલા x વત્તા iy સ્વરૂપે લાવવું પડે મિત્રો. x વત્તા iy સ્વરૂપે લાવવું પડે. તો પહેલા રકમ લખી દઈશ 1 પ્લસ 7i. હવે 2 માઇનસ i નો વર્ગ છે તો આપણે છૂટું પાડી દઈએ પહેલા. પછી આપણે કરણી લેવી પડશે. એમાં શું લેવું પડશે? કરણી. ધ્યાન રાખજો આ એક્ઝામ્પલ. તો 2 માઇનસ 4i પ્લસ i સ્ક્વેર. તો z બરાબર શું થઈ ગયું? 1 પ્લસ 7i. i સ્ક્વેર એટલે શું થાય? માઇનસ 1 મિત્રો. તો 4 માઇનસ 1 એટલે 3 માઇનસ 4i થઈ જશે અહીંયા. બરાબર છે. હવે હું કરણી લઈ લઈશ 3 માઇનસ 4i. તો 3 પ્લસ 4i અને 3 પ્લસ 4i. કરણી લઈશ એટલે શું થશે તમારે? તો z બરાબર નીચેનાનો 3 નો વર્ગ 9 થશે, 4 નો વર્ગ 16 થઈ જશે મિત્રો. ડાયરેક્ટલી કરી દેવાનું. બરાબર છે. કેમ કે 3 નો વર્ગ માઇનસ 4i નો વર્ગ કરશો ને તો i સ્ક્વેર બરાબર માઇનસ 1 આવશે. એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. 1 into 3 એટલે 3, 1 into 4i એટલે 4i, 7i into 3 એટલે 21i અને 7 ચોક 28i સ્ક્વેર. તો z બરાબર તમારો આન્સર આવશે 28. એટલે શું થાય? 28i સ્ક્વેર એટલે માઇનસ 25 થશે. 28 એટલે માઇનસ 28 પ્લસ 3 એટલે માઇનસ 25. અહીંયા 25i અને નીચે શું આવી ગયું? 25 મિત્રો. તો એક સ્વરૂપ આપણને મળી ગયું. 25 બંનેની નીચે મૂકીશ તો માઇનસ i માઇનસ 1 અને પ્લસ i થઈ ગયું. જે a વત્તા ib સ્વરૂપનું છે મિત્રો. અહીંયા હું પાર્ટીશન પાડી દઉં છું. તો શું થઈ ગયું? જે a વત્તા ib સ્વરૂપનું થઈ ગયું. આપણે આગળના એક્ઝામ્પલમાં આ વસ્તુ આપી દીધી હતી મિત્રો. એ વસ્તુ આપણે આપી દીધી હતી. અહીંયા એવું આપ્યું નથી. તો આપણે આખો એક્ઝામ્પલ આ રીતે કન્વર્ટ કરવું પડે મિત્રો. પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછી શકે એટલે ધ્યાન રાખજો આ વસ્તુ. બરાબર છે. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. તો શું થઈ જાય? z બરાબર આમાં આપણે ચેપ્ટરમાં જેટલું હું કરાવું તેટલું જ કરવાનું છે મિત્રો. વધારાનું કોઈ તમારે કરવાનું નથી. બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો. હું કહું એટલું અસાઇનમેન્ટ બનાવો, એટલું લખો તો પણ ઇનફ છે અત્યારે. 1 પ્લસ 7i અપન 2 માઇનસ i નો સ્ક્વેર. તો અહીંયા શું કરવું પડે? પહેલા 2 માઇનસ i ના સ્ક્વેરને છૂટું પાડ્યું મેં. છૂટું પાડ્યા પછી એની ફરજિયાત કરણી લેવી પડે. કેમ કે કોમ્પ્લેક્સ નંબર i વાળી રકમ કોઈ દિવસ છેદમાં ચાલે નહીં. બરાબર છે. હજી એકવાર આટલું જોઈ લો પહેલા, પછી આપણે આગળ જઈએ, ફેરવીએ પછી. બરાબર. જોઈ લીધું? ચલો આપણે એ રીતે આખો એક્ઝામ્પલ એ જ કરીએ છીએ આપણે કે z બરાબર -1 પ્લસ i ને ફેરવવું છે. તો આના પરથી x બરાબર કેટલો થાય આપણે જોઈ લઈએ. તો x બરાબર -1 થશે જ્યારે y બરાબર 1 થશે. આપણે જાણીએ છીએ કે શું લેવાનું છે? x બરાબર r cos થીટા મિત્રો, y બરાબર r sin થીટા. તો આના પરથી આપણે પહેલા r સ્ક્વેર મેળવ્યું. r સ્ક્વેર બરાબર શું થાય? x સ્ક્વેર વત્તા y સ્ક્વેર. માટે r બરાબર 1 વત્તા 1 એટલે √2 થશે. r બરાબર √2 આવી ગયું. બરાબર છે. તો હવે cos થીટા બરાબર શું થાય? અહીંયા cos થીટા નું કરતા બનાવીશ. cos થીટા એટલે આપણે જાણીએ છીએ કે આપણે જાણીએ છીએ કે r cos થીટા બરાબર કેટલા આપી દીધા છે? x. પણ x એટલે કેટલા? -1. તો cos થીટા બરાબર -1/√2 લેસ ધેન 0 આવ્યો. r sin થીટા બરાબર y. y એટલે કેટલા? 1. માટે sin થીટા બરાબર 1/√2. આ કેવો આવ્યો? કિંમત 0 આવ્યો. તો આના પરથી એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ મિત્રો
સાઇન થીટાની કિંમત પણ 1/√2i, cos થીટાની કિંમત પણ 1/√2i, પરંતુ માઇનસ છે. માઇનસ સાથે હાલ લેવા દેવા નથી. 1/√2 બંનેની કઈ કિંમત થાય? તો 1/√2 એ બંનેની કઈ કિંમત થશે? તો 1/√2 છે બંનેની π/4 થશે. હવે સાઇન થીટા કેવો આવ્યો? ગ્રેટર ધેન 0. cos થીટા કેવો આવ્યો? લેસ ધેન 0. તો થીટા કયા ચરણમાં થશે? તો થીટા બીજા ચરણમાં થશે મિત્રો. થીટા કયા ચરણમાં થશે? બીજા. કેમ કે સાઇન છે ને બીજા ચરણમાં ધન છે અને cos બીજા ચરણમાં માઇનસ છે, એટલા માટે. જો બંને માઇનસ આયા હોત તો ત્રીજું ચરણ આવત. કેમ કે ત્રીજા ચરણમાં બંને કેવા છે? માઇનસ થાય. જો બંને પ્લસ હોત તો પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણમાં તો જે થીટા આવ્યો છે ને એ જ એમને મૂકવાનો છે, એમાં ચેન્જ કરવાનો નથી મિત્રો. તો થીટા બીજા ચરણમાં માટે થીટા બરાબર પાઈ માઇનસ π/4 થશે. અહીંયા π/4 આવી ગયો આના પરથી થીટા. તો થીટા બરાબર શું થશે? પાઈ માઇનસ π/4. તો જવાબ આવી ગયો 3π/4 મિત્રો. તો આપણો થીટા પણ મળી ગયો અને √2 પણ મળી ગયો. તો તમે લાસ્ટમાં લખી શકો કે z બરાબર r cos થીટા વત્તા i sin થીટા. આ સંકર પેલું પોલર ફોર્મ કહેવાય એનું. r એટલે કેટલા? તો r એટલે √2 કોમન કાઢી લીધા, cos 3π/4 r sin થીટા વત્તા i sin 3π/4. તો આ તમારો જવાબ આવી ગયો. બરાબર છે. ફરીથી એકવાર એક્ઝામ્પલ જોઈ લો એટલે ક્લિયર થઈ જાય તમારો ટોપિક. બરાબર છે. 2 મિનિટ જોઈ લો ખાસ શાંતિથી. બે એક્ઝામ્પલ તમને જાતે પણ આપું છું. તમને કયા કયા એક્ઝામ્પલ કરવાના છે એ પણ હું તમને કહી દઉં છું પ્રેક્ટિસ માટે. તમારી બધી આપણે મોસ્ટ ટાઈમ ફ્રી તો ચાલી ગઈ છે મિત્રો. બરાબર છે. જોઈ લીધો? આટલું ક્લિયર થઈ ગયું મિત્રો? બરાબર છે. તો આના કહેવાય પોલર ફોર્મ. માનાંક કહેવાય તથા મુખ્ય કોણાંક. r એટલે માનાંક કહેવાય, થીટા એટલે મુખ્ય કોણાંક કહેવામાં આવશે. બરાબર છે. તો આ રીતે આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. હવે આજનું લેક્ચર આના જેવા એક્ઝામ્પલ આપી દઉં અને થોડા 5 એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરવાના છે, તમારે લખવાના છે મિત્રો, સોલ્વ કરવાના છે. એવું લખું છું, ખાસ ધ્યાન રાખજો. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. પહેલા આ રીતના એક્ઝામ્પલની વાત કરું છું કે તમે આ એક્ઝામ્પલ z બરાબર 1 + i 1 + √3i upon 1 - i માં નો માનાંક તથા મુખ્ય કોણાંક મેળવો. બરાબર છે. બીજું જોઈએ. હવે આગળ જે રીત ચાલી છે એના હું એક્ઝામ્પલ તમને વારાફરતી આપું છું. બરાબર છે. હવે z બરાબર 4i³ - 1 upon 2i + 1 ના વર્ગને a + ib સ્વરૂપમાં ફેરવો. a + ib સ્વરૂપમાં ફેરવો. એક આ એક્ઝામ્પલ ગણવાનું છે. ત્રીજો પણ લખી દો કે z બરાબર આપ્યું છે i ની 17 ઘાત - 1 upon i ની 34 ઘાત એનો સ્ક્વેર ને a + ib સ્વરૂપમાં ફેરવો. તો તમારે આ એક્ઝામ્પલ લખવાના છે અને શાંતિથી લખીને નોટમાં ગણવાના છે. અસાઇનમેન્ટ બનાવવાનું છે મિત્રો. જે ચાલે એનું તો બનાવવાનું જ છે ફરજિયાત. બરાબર છે. એટલું કરશો તો પણ ઇનફ છે તમે. બરાબર. હવે
હું એક રકમ લખીશ કે z બરાબર 2 + 3i √3i નો સ્ક્વેર ની વ્યસ્ત સંકર સંખ્યા મેળવો. પહેલા શું કરવાનું, આનું સાદરૂપ આપવાનું. સાદરૂપ આપ્યા પછી એનો વ્યસ્તમાં લઈ જવાની 1 માં, પછી એની કરણી લઈ લેવાની, એને કહેવાય વ્યસ્ત. એવું બીજું પણ લખી દઉં છું વ્યસ્ત. ધારો કે z બરાબર 4 - 5i અને 3 + 4i ની વ્યસ્ત સંકર સંખ્યા મેળવો. તો આમાં શું કરવાનું, તો આમાં પણ એવું જ કરવાનું છે તમારે કે પહેલા તમે શું કરો કે z બરાબર આનું સાદરૂપ આપી દો. આનું સાદરૂપ કેવી રીતે આપશો, એની કરણી લઈ લો. પહેલા કરણી લીધા પછી જે જવાબ આવશે એને તમે સોલ્વ કરી દો. બરાબર છે. હા, તમે ડાયરેક્ટ એ રીતે પણ કરશો, કાં તો વ્યસ્ત એટલે આને 1/z લઈ લો, 1/z. તો આ તમે ઉલટાઈ દો, 3 + 4i ઉપર લખી દો, 4 - 5i નીચે લખી દો, અને પછી ડાયરેક્ટ નીચે નાનું કરો તો પણ ચાલશે. બરાબર છે. વ્યસ્ત એટલે ટૂંકમાં છેદમાં લાવી દેવાનું. આ 5 એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની છે. ના ખબર પડે તો પૂછી લેજો મને. બરાબર છે. રકમ લખી દો આખી, હું તમને 5 મિનિટ આપું છું. લખી દીધા? તો તમારે આજના લેક્ચરમાં આટલું કામ કરવાનું છે. બરાબર છે. એક આખી ચેપ્ટર વાઇઝ તમારે, હું જેટલું લખાવું એટલું ચેપ્ટર વાઇઝ તમારે લખી દેવાનું રહેશે. બરાબર છે. આટલું કરશો તો પણ 11માં ઇનફ છે અત્યારે. બરાબર. બસ આ ચેપ્ટરમાં હવે થોડુંક બાકી છે, 2 ટોપિક, એ નેક્સ્ટ લેક્ચરમાં પૂરા થઈ જશે. બરાબર. તો ફરીથી એકવાર તમે જોવાની પણ છૂટ છે. ફરીથી એકવાર હું તમને ઉપરથી સમજાવી દઉં શું કરવાનું. આમાં માનાંક તથા મુખ્ય કોણકમાં શું કરવાનું કે x બરાબર r cos θ લઈ લો, y બરાબર r sin θ લઈ લો. તો x² + y² બરાબર શું થઈ જાય, r² cos² θ + r² sin² θ. અહીંયા સ્ક્વેર આવશે. હવે હું બંનેનો સરવાળો કરી દીધો મેં, બરાબર શું થઈ ગયું, r² કૌંસમાં 1 થઈ ગયું. બરાબર. તો r બરાબર શું થઈ ગયું, √x² + y². હું આના પરથી cos θ કરતા બનાવીશ ને તો x/r થાય, અને sin θ કરતા બનાવીશ તો y/r થાય. કેટલું થાય, y/r. તો આ tan θ ની ભાગાકાર કરશો તો આવું થશે, પણ આની કોઈ જરૂર નથી આમ તો, એટલે યાદ રાખતા નહીં ખોટા સૂત્ર. બરાબર છે. કારણ કે આપણે આના પરથી θ શોધીને પછી આપણે નક્કી કરીએ છીએ. પરંતુ જો તમારું θ sin અને cos ની ચિહ્ન પરથી નક્કી થઈ જાય, બંને પ્લસ હોય તો પ્રથમ ચરણ, બંને માઇનસ હોય તો ત્રીજું ચરણ, સાઇન ધન cos ઋણ હોય તો બીજું ચરણ, સાઇન ઋણ અને cos ધન હોય તો ચોથું ચરણ. બરાબર છે. જો પ્રથમ ચરણ આવશે તો θ પ્રથમ ચરણમાં હોય, ધારો કે તો જે θ આવ્યો હશે તે આવશે. જો બીજું ચરણ થાય ને θ π/6 આવે તો પાઈમાંથી બાદ કરી દેવાનું. જો ત્રીજું ચરણ થાય તો પાઈ પ્લસ એડ કરવાનું, અને ચોથું ચરણ થાય તો એનું વિરોધી માઇનસ કરી દેવાનું રહેશે. આટલું યાદ રાખો ને તો ઇનફ છે મિત્રો. બરાબર છે. તો આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ઓકે, બેસ્ટ ઓફ લક આજના લેક્ચર માટે.